તો રાજ્યમાં કપાસના મહત્તમ ભાવ મળી રહે તે માટે સરકારી એજન્સી સીસીઆઈ દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી છે, પરંતુ અમરેલી જિલ્લાના ખેડૂતો સરકારી ખરીદીથી મોં ફેરવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। સીસીઆઈના ઊંચા ભાવ છતાં ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછો ભાવ સ્વીકારવા મજબૂર બન્યા છે। કેમ આ સ્થિતિ સર્જાઈ, જુઓ અમારો વિશેષ અહેવાલ। અમરેલી જિલ્લાના 6 થી 7 કેન્દ્રો પર સરકારી એજન્સી સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી ચાલી રહી છે, પણ અહીં ખેડૂતોની હાજરી નહિવત જોવા મળી રહી છે। સીસીઆઈ ₹1600થી વધુ ભાવ આપી રહી છે, જ્યારે ખુલ્લા બજારમાં વેપારીઓ માત્ર 1550નો ભાવ આપે છે। સ્પષ્ટ નુકસાન હોવા છતાં ખેડૂતો ઓછા ભાવે પણ ખુલ્લા બજારમાં વેચવા મજબૂર બન્યા છે। અહીંયા ઠુમર વાવડી કપાસ લઈને આવ્યો છું અને રજીસ્ટ્રેશન મેં કરાવેલું હતું, પણ આ ઝંઝટમાંથી મુક્તિ મળે એવું ઈચ્છું છું। આ કોઈ પણ અરજી કરી રજીસ્ટ્રેશન કરાવવું પણ એપ્રુવલ થતું નથી અને ખેડૂત અમે બહુ હેરાન થાય છે। આના કરતા કોઈ સરકારી અધિકારીની નિમણૂક કરી અને ખેતરમાં સર્વે કરી ડાયરેક્ટ જો ખાતામાં પૈસા નાખો, વિભાગ ઉપર પૈસા નાખવામાં આવે તો ખેડૂતને વધારે અનુકૂળ રહે। આ મજબૂરી પાછળનું મુખ્ય કારણ સરકારી ખરીદીની ગૂંચવણભરી અને ધીમી પ્રક્રિયા છે। ખેડૂતોને ઓનલાઈન રજીસ્ટ્રેશન, સર્વર ડાઉનની સમસ્યા અને 4 થી 5 દિવસના ધક્કા ખાવા પડે છે। સૌથી મોટી સમસ્યા એ છે કે કપાસ વેચ્યાના 1 મહિના પછી પેમેન્ટ મળે છે। કપાસ જે ઉતારેલો હતો એ કપાસ થોડોક લાઈટ વાળો અને વરસાદ પછીનો 10 દિવસ વરસાદ પડ્યો અને સેજ ડીમ પડ્યો છે, તો ખેડૂતને 4-4, 5-5 ગાડી ઉપર લઈને આવ્યો હોય તો અહીંથી જીન વાળા કે ઓનલાઈન વાળા કે આ સરકાર કે કોઈ થોડુંક ખેડૂત માટે જોવે તો ખેડૂતને મોટો ફાયદો થાય એવું છે। ખેડૂત દુખીના ડાળિયા થઈ ગયા છે, તો આનું સરકાર જેમ બને એમ આનો નિર્ણય લે તો સારું એમ। ખેડૂતોનું કહેવું છે કે ખુલ્લા બજારમાં ભલે ઓછો ભાવ મળે પણ તરત પૈસા મળી જાય છે અને મહેનત બચી જાય છે। ખેડૂતોએ સરકારને વિનંતી કરી કે ગયા વર્ષની જેમ 7, 12 અને 8 આધારે ખરીદી ચાલુ કરે, જેથી ઓનલાઈન મુશ્કેલીઓ દૂર થાય અને ખેડૂતોને નુકસાન ન થાય। અમરેલી જિલ્લાની અંદર સીસીઆઈ દ્વારા ખેડૂતોના જે કપાસની છે તે ખરીદી કરવામાં આવી રહી છે, ત્યારે અમરેલી જિલ્લાની અંદર 5 થી 7 જેટલા કેન્દ્રો પર ખરીદી કરવામાં આવી રહી છે। ત્યારે હાલ આપણે પહોંચ્યા છીએ અમરેલી જિલ્લાનું જે રોડ વાવડી ગામ છે અને રોડ વાવડી ગામે જ એક અહીંયા સીસીઆઈ દ્વારા ખરીદી કરવામાં આવી છે, જો કે અહીંયા જે કેન્દ્ર છે તે ઊભું કરવામાં આવ્યું છે। ત્યારે આપણે ખેડૂતોની પાસેથી જે ખેડૂતોની જે વેદના છે એ પ્રમાણે આપણે જાણવાના પ્રયાસ કર્યા હતા અને ખેડૂતો માત્ર એક જ વસ્તુ જણાવી રહ્યા છે કે હાલ જે સીસીઆઈ દ્વારા જે ખરીદી કરવામાં આવી રહી છે, ત્યારે ખેડૂતોને જે અગાઉ રજીસ્ટ્રેશન કરાવવું પડે છે, રજીસ્ટ્રેશનનું કરાવ્યા બાદ ખેડૂતને અહીંયા આવવું પડે છે અને અહીંયાથી પાછું એપીએમસીમાં એમને મોકલવામાં આવે અને ત્યાંથી પાછી સીસીઆઈમાં જે એપ્રુવ મળે છે અને આ તમામ જે પ્રોસેસ છે આ પ્રોસેસમાં ખેડૂતોને 4 થી 5 દિવસ જેવો સમય લાગી જાય છે અને ખેડૂતોને મુશ્કેલીઓ પડી રહી છે। તો ખેડૂતોની એક જ માંગ ઉઠી રહી છે કે હાલમાં કોઈ અધિકારીઓ દ્વારા ડાયરેક્ટ જ પોતાના ક્ષેત્રોમાં આવી અને સર્વે કરી અને સીધું જ ખેડૂતોને પોતાનું વળતર મળે એ પ્રમાણની ખેડૂતોની માંગ જણાવી છે। પરેશ પરમાર, ટી13 ગુજરાતી, અમરેલી।